હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી જોવા જઈ રહ્યા છે. તો સમાંતર શ્રેણી ચેપ્ટર છે, તેમાં આપણે ઉદાહરણ નંબર 3 મોસ્ટ આઈએમપી જોવા જઈ રહ્યા છે, જે તમારી માર્ચ 2022ની એક્ઝામમાં આ દાખલો પૂછાઈ ગયેલો છે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી બની રહેજો, જેથી તમને આસાનીથી આવડી શકે. તો સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. એટલે જે પ્રથમ પદ હોય, રાઈટ, જેને પ્રથમ પદ હોય એને આપણે શું કહીએ? એ એટલે કે 2 છે, તેને આપણે પ્રથમ પદ કહીશું. ડી એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ. બીજું પદ કયું છે વિદ્યાર્થી મિત્રો? 7. અને પહેલું પદ કયું છે? 2. તો 7માંથી 2 બાદ કરો તો શું મળે? 5. તો ડીની વેલ્યુ શું મળી? 5 મળી. એન એટલે કેટલામું પદ શોધો છો? તો એન એટલે આપણે 10મું પદ શોધીએ તો 10મું લખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, એન બરાબર 10મું પદ થશે. હવે આપણે શું કરવાનું? સૂત્રમાં લખી દેવાનું કે એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. બરાબર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સંખ્યા a એટલે 2 લખશું, n માઇનસ 1 ડી. n એટલે કેટલા છે? 10. 10 માઇનસ કેટલા લખશું આપણે? 1 લખશું. અને ડીની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5 છે. ઓકે. તો 2 વત્તા અહીંયા કેટલા થઈ જશે? તો અહીંયા થઈ ગયા 9 થઈ ગયા. આપણે અહીંયા લખીએ 9 પણ કેવા થશે? ગુણાકારમાં. 9 ગુણ્યા 5 કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. 2 ના 2, 9 પંચા કેટલા થઈ જાય? 45. ઓકે. તો 45માં 2 ઉમેરતા આપણને શું મળશે જવાબ વિદ્યાર્થી મિત્રો? 47. આ હતો બે માર્ક્સમાં તમારો માર્ચ 2022ના દાખલાનો સોલ્યુશન. બરાબર. માર્ચ 2022માં આ જ દાખલો તમને 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો. બીજો મોસ્ટ આઈએમપી સમ છે કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. બરાબર. વિભાજ્ય સંખ્યા કીધું છે, જેને આપણે ભાગી શકાય તેવી સંખ્યાઓ. તો આપણે લખવાનું, તો 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને ખબર છે કે કઈ આવશે? 3 ચોકું 12, પછી 15, 3 પંચા 15, પછી લખશું 18 અને લાસ્ટ આવશે 99. કારણ કે 99 છે એ પણ 3 વડે શું થાય? તમે ભાગાકાર કરશો તો એ પણ 3 વડે વિભાજ્ય છે, એટલે ભાગી શકાશે. ઓકે. તો પ્રથમ પદ એ એટલે 12. બરાબર. અને પ્રથમ પદ કયા વિદ્યાર્થી મિત્રો? ડી એટલે બીજામાંથી પહેલું પદ માઇનસ, એટલે ડી એટલે 15 માઇનસ 12. તો ડીની વેલ્યુ શું મળી આપણને? અહીંયા મળી 15માંથી 12 જશે તો 3. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે તમને કીધું છે an બરાબર શું થશે આપણું? 99. રાઈટ. છેલ્લી સંખ્યા શું છે? જે આપણે 99 છે તે આપણું an થશે, એટલે કે અંતિમ પદ પણ કહી શકાય છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. આ સૂત્ર છે. બરાબર. તો હવે આપણે an બરાબર કેટલા છે? તો કે 99 છે આપણી પાસે. બરાબર. એની વેલ્યુ 12 વત્તા n માઇનસ 1 લખશું આપણે. ડીની વેલ્યુ કેટલી છે? 3. બરાબર. હવે તમે જોશો તો 99 અને 12 બંને સરવાળો છે. તો હવે આપણે જ્યારે આને શું કરવું પડશે? બાદબાકી. તો 99માંથી 12 જશે તો શું થઈ જશે? 87 થઈ ગયા. 87 બરાબર n માઇનસ 1 ક્યાં આવી ગયા? અહીંયા આવી ગયા. અને ગુણ્યા 3, અહીંયા ગુણ્યા 3 કરવાનું, અહીંયા ગુણ્યા 3. ઓકે. હવે n માઇનસ 1ને કરતા કરો. આ બંને કેવા છે? ગુણાકારમાં છે. જ્યારે ગુણાકાર જ્યારે દિશા બદલાય ત્યારે ગુણાકાર હોય એનો ભાગાકાર થઈ જાય, ભાગાકાર હોય એનો ગુણાકાર. 87/3. તો હવે 87/3 કરો તો શું થશે? તો કે 29 તેરી 87. તો જવાબ શું આવશે? 29.
તો n બરાબર n ને કરતા કરો 29 જે જવાબ આવે n-1 તે લખ્યો અને -1 હતા નીચે આવે તો શું થઈ જશે +1 તો n ની વેલ્યુ શું મળી આપણને 30 મળી ગઈ ઓકે તો બે અંકોની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય થશે તો 30 સંખ્યા થશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ